આગળ વાત કરીએ તો વલસાડમાં કપરાડા પંચાયતની સભા તોફાની બની છે। સભામાં તોફાની દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં પંચાયતની સામાન્ય સભામાં રોટલી એ ચર્ચાનું કેન્દ્ર બની। કોંગ્રેસના સભ્ય કુંજાલી પટેલ દ્વારા રોટલી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પંચાયત સભ્યોના ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખતો આરોપ પણ લગાવવામાં આવ્યો। ગ્રાન્ટની સરકાર ભાગે વહેંચણી કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી। સામાન્ય સભામાં રોટલી ઉછળવા મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યું। પંચાયતના પ્રમુખે કોંગ્રેસ સભ્યના આક્ષેપને ફગાવ્યા છે। પંચાયતના પ્રમુખે કોંગ્રેસના સભ્ય દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે ફગાવવામાં આવ્યા। વલસાડના કપરાડા પંચાયતની સભા તોફાની બની। પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર બની। કોંગ્રેસ સભ્ય કુંજાલી પટેલ દ્વારા રોટલી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પંચાયત સભ્યમાં ભેદભાવ રાખ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। જ્યાં વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ગ્રાન્ટની સરકાર ભાગે વહેંચણી કરવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા કહેવામાં આવી। સામાન્ય સભામાં રોટલી ઉછળતા મુદ્દે ચર્ચાનું કેન્દ્ર બન્યું। પંચાયતના પ્રમુખે કોંગ્રેસ સભ્યના આક્ષેપને ફગાવ્યા હતા। વલસાડમાં કપરાડા પંચાયતની સભા તોફાની બની, જ્યાં પંચાયતની સામાન્ય સભામાં રોટલી ચર્ચાનું કેન્દ્ર બની। કોંગ્રેસના સભ્ય કુંજાલી પટેલ દ્વારા રોટલી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તાલુકા કક્ષાએ જે 2023-24 અને 24-25ની વધારાની ગ્રાન્ટ 2,92,71,666 રૂપિયાની ગ્રાન્ટ આવી હતી। એમાં મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલા દોડકો અને વાજવડને ફક્ત 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે ચાઉં કરી ગયા છે। ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્યાય શું કામ કરી રહ્યા છે। તમામ 30 તાલુકા પંચાયત સભ્યને સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ અને એઓને જ્યારે પૂછવામાં આવ્યા તેઓ સમજી નહીં શકતા હતા। એટલા માટે આજે એમને એક રોટલીના ઉદાહરણથી મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે એક રોટલી હોય અને 4 વ્યક્તિ ભૂખા બેઠા હોય તે રોટલીના કેટલા હિસ્સા કરવામાં આવે? તો એમણે સીધી રીતે જવાબ આપ્યો કે 4 હિસ્સા કરવામાં આવે। જો એમને રોટલીની વહેંચણી કરતા આવડતી હોય તો ગ્રાન્ટની વહેંચણી કરવાનો સમય એમની બુદ્ધિ ક્યાં જાય છે? આજની અમારી તાલુકા પંચાયત કપરાડાની સામાન્ય સભા તારીખ 12 વાગ્યાથી ચાલુ થઈ હતી અને એમાં તાલુકા પંચાયત સભ્યોને જે પણ કામોની ફાળવણી કરવામાં આવી હતી એ તમામ કામોની ફાળવણી સરખા ભાગેની વહેંચણી માટે જે કામો માંગ્યા હતા એની દરખાસ્તો અત્યારે આપવાની ચાલુ છે। આ વધારાની ગ્રાન્ટ અમે ડીડીઓ સાહેબ પાસે ગયા અને અમારો આ કપરાડા તાલુકા